જય કિસાન। તો સાંજના 6 વાગી જશે અને જો સરસ બેકગ્રાઉન્ડ થઈ ગયું છે અને આજે તો વરસાદ આવી ગયો ને અમારે તો દવા છાંટવાનું કામ હતું પણ તો બી અમે લોકો હે ને કામ તો ચાલુ રાખ્યું છે ને અમને મેં કહી દીધું હતું કે ગમે એટલો વરસાદ આવે તો દવા આપણે છોટવી છે, કેમ કે નહીં છોટવું તો બહુ બધો કવા આવેલો છે, એના કારણથી જોઈ શકો છો તમે ગાઈસ। અને અમારે તો તુરિયાને જો નાના નાના ફૂલડા બી આવી ગયા છે અને ઘરે તો બધું કામ થઈ ગયું આપણે। જો આ રીંગણા છે, જો કેવા સરસ નેદીને થઈ ગયા ચોખ્ખા એકદમ। એ વચમાં બ્લોક મૂક્યો તો ત્યારે તો બહુ બધો આ માળો હતો ને બહુ બધું ખોળ હતું એટલે થોડા સાફ નહોતા દેખાતા। આજે જો કેટલા સરસ લાઈન શેર દેખાય છે અને દવા છોટવાનું ચાલુ છે। તુરિયા બી અહીંયા લાગી જશે, જો હું તમને બતાવું, તમે અમારા વિડીયો સાથે જોડાઈ રહેજો। સવારમાં જ જોયું હતું મેં જ્યારે હું સારું વાળતી હતી ને ત્યારે જ। હશે પણ અંદર હશે, કેમ કે સાંજના છે ને ગમેલી આપણે શાકભાજી હોય ને મોટા પંતાવાળી એ સાંજના ટાઈમે છુપાઈ જાય છે, જોઈ શકો છો તમે। લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જલ્દી જલ્દી સપોર્ટ કરો ગાઈસ। તમે લોકો રીલ ને એવું બધું આવે ને સારું સારું તો તમે એમાં જલ્દી સપોર્ટ કરો ના, યુટ્યુબમાં કેમ કોઈ સપોર્ટ નથી કરતા? આ ક્યાંયનો ન્યાય છે? તમારા બધાથી હું નારાજ છું, કારણ કે રીલવાળા લોકોને બહુ સપોર્ટ કરે છે, હું એમ મારું કેવું છું તમને બધાને। તો અમારે દવા છોટી છે શેઠ, તો એ બી કાંઈ કહેશે, બોલો તો। ચલો મિત્રો, જય જવાન જય કિસાન। હું દવા છોટી રહ્યો છું રીંગણામાં મિત્રો। રીંગણામાં બહુ બીમારી આવી છે, રીંગણાની બધી ડૂંકું બળી જાય છે એટલે દવા લાવી છે મિત્રો। એટલે દવા છોટું, કેમ કે 2 મહિના પહેલાં મેં રીંગણા વાવી દીધા હતા। ચલો બધા મજામાં જશો, વિડીયો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો। અને પહેલાંથી વાયા હતા કેમ કે બધું સારું ભાવમાં રહે એના કારણથી। મને તો મોબાઈલ પકડીને હાથ દુખો આવી ગયો તો ભાવ એના કારણે અમે લોકો 2 મહિના પહેલાં વાયા હતા। વરસાદ એક 15 દિવસ એલી કરી એના કારણે કવા આવી ગયો હતો, બહુ ઈયળો ને એવું બધું થઈ ગયું હતું। પણ હવે તો દવા જ્યાંથી આ 2 વખત છોટી ને ગઈશ તો ત્યારથી તો સારું છે ને રીંગણા ફૂલ બી મૂકી દીધા હે, તો તમે જોઈ શકો। જુઓ આપણે ફૂલડા નાના નાના બેસી ગયા છે। બધાને એમ કહેવાનું મતલબ કે જેટલી જલ્દી જેમ બને એમ રીંગણા આવે એમ જલ્દી સપોર્ટ કરો અને ચેનલ થોડી ગ્રોથ જલ્દી થઈ જાય, મોનેટાઈઝ થઈ જાય ફટાફટ, કેમ કે કોઈના સપોર્ટ વગર તો કોઈ આગળ આવતું નથી અને અમારા બનાસકાંઠાવાળાનો સપોર્ટ મળે। તમે જોઈ શકો છો અહીંયા તરબૂચ બી લાગ્યા છે, જુઓ કેવડા કેવડા છે, બહુ બધા છે। આમ આ જો આ સાઈડમાં બે તરબૂચ જો, તો આપણે અહીંયા હવે બ્લોગ પૂરો કરીએ છીએ વિડીયો અને સપોર્ટ કરો। બસ હવે એક પંપ બાકી રહ્યો છે અને જો અમારા ઝાડ કેવી થઈ ગઈ। પાણી જ્યારે મેં આવ્યો ત્યારે થોડું ભરાઈ દો પણ પછી તો પાણી અમે આ ખેતરમાંથી આમ કાઢી દીધું હતું એટલે વાંધો નહોતો આવ્યો। આમ તો નકર બધી ઝાડ ઉગવાના ચાન્સ જ નહોતા કાંઈ। તો ચલો મિત્રો, આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને તો જય ગોગા।